જામનગરમાં ગઈકાલે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને એક વ્યક્તિ દ્વારા જૂતું મારવામાં આવ્યું હતું। એ બાદ ઘણા બધા તર્ક વિતર્કો સર્જાયા અને ખાસ કરીને ઘણા બધા ખુલાસા થયા અને અંતે એક નામ સામે આવ્યું, છત્રપાલસિંહ। અને ક્યાંક ને ક્યાંક એવું પણ કહેવામાં આવ્યું કે આ કોંગ્રેસના કાર્યકર્તા છે, પરંતુ ખાસ કરીને એ બાદ કોંગ્રેસના અમિત ચાવડાએ પોતાના સોશિયલ મીડિયામાં એક ફોટો મૂક્યો અને કહેવામાં આવ્યું કે આમનો સંબંધ તો ધારાસભ્ય જે આમ આદમી પાર્ટીના હેમંત ખવા છે એમની સાથે છે। અને બાદ હવે ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટી મેદાને આવી છે અને આમ આદમી પાર્ટી દ્વારા વધુ એક ફોટો મૂકવામાં આવ્યો છે અને જેમાં કહેવામાં આવ્યું છે કે આ ફોટો છે તે મહિના દિવસ પહેલાનો છે અને ખાસ કરીને જે વ્યક્તિ આ ફોટોની અંદર જોવા મળી રહ્યો છે એનો સંબંધ કોંગ્રેસ સાથે છે એવી પણ વાત કરવામાં આવી છે। આજે આ જ વિષયને લઈને વિગતે વાત કરવી છે, કારણ કે બંને પાર્ટી એકબીજા ઉપર આક્ષેપો મૂકી રહી છે, પરંતુ ખરેખર આજે છત્રપાલસિંહ છે એ કાર્યકર્તા છે કે કેમ અને કઈ પાર્ટી સાથે જોડાયેલા છે। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગોપાલ ઇટાલિયા ઉપર જે જૂતું માર્યું હતું એ વ્યક્તિનું નામ સામે આવ્યું। એ બાદ એમના દ્વારા એક ખુલાસો કરવામાં આવ્યો કે તેમને પ્રદીપસિંહનો બદલો લીધો છે, પરંતુ આ બદલાની સાથે જ અમિત ચાવડાએ એક ફોટો વાયરલ કર્યો કે જેની અંદર હેમંત ખવા અને એ વ્યક્તિ છે તે સાથે દેખાતા હતા અને આક્ષેપ મૂકવામાં આવ્યો કે જે વ્યક્તિએ જૂતું માર્યું છે એ તો આમ આદમી પાર્ટીના છે। પરંતુ એ બાદ હવે આ મામલે આમ આદમી પાર્ટી મેદાને આવી અને એમના દ્વારા પણ એક ફોટો મૂકવામાં આવ્યો અને કહેવામાં આવ્યું છે કે જે અહીંયા આ વ્યક્તિ જોવા મળી રહ્યા છે એ વ્યક્તિ કોંગ્રેસના કાર્યકર્તા છે અને થોડા સમય અગાઉ એક વિરોધ પ્રદર્શન હતું જેની અંદર કલેક્ટર કચેરીમાં તે કોંગ્રેસના નેતાઓની સાથે જોવા મળ્યા હતા એવો પણ એક આક્ષેપ મૂકવામાં આવ્યો છે। જો કે અત્યારે હાલ એક પાર્ટી બીજી પાર્ટી ઉપર આક્ષેપો મૂકી રહી છે કે આ કાર્યકર્તા આમના છે। એક બાજુ આમ આદમી પાર્ટી એવું કહી રહી છે કે કોંગ્રેસના કાર્યકર્તા છે, કોંગ્રેસના નેતા એવું કહી રહ્યા છે કે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા છે, પરંતુ આ જે વ્યક્તિ છે તે કઈ પાર્ટી સાથે જોડાયેલા છે એ વાતને લઈને હજી પણ કોઈ એવા નક્કર પુરાવા અથવા તો પછી એવી કોઈ પણ વાત સામે આવી નથી। અને ખાસ કરીને એક વસ્તુ એ પણ અહીંયા સાફ થાય છે કે તેમનો ભાજપની સાથે કોઈ જ સંબંધ છે જ નહીં, કારણ કે જે રીતે અત્યારે હાલ એકબીજા પર આક્ષેપો મૂકવામાં આવી રહ્યા છે, જે રીતે વાતો કરવામાં આવી રહી છે, જે રીતે ફોટા વાયરલ કરવામાં આવી રહ્યા છે, એના જ કારણે આ ઘટનાને લઈને ઘણા બધા તર્ક વિતર્ક સર્જાઈ રહ્યા છે અને ખાસ કરીને ઘણા બધા સવાલો પણ ઊભા થઈ રહ્યા છે। એવામાં અત્યારે હાલ જ્યારે આમ આદમી પાર્ટી હવે જે રીતે હેમંત ખવાને વ્યક્તિનો ફોટો વાયરલ થયો હતો એને લઈને ઘણા બધા ખુલાસા થયા બાદ હવે એ પણ લોકો મેદાને આવ્યા છે અને તેમના દ્વારા પણ એક ફોટો છે તે બહાર પાડવામાં આવ્યો છે અને એવું કહેવામાં આવ્યું છે કે આ વ્યક્તિ છે તે કોંગ્રેસના કાર્યકર્તા છે। પરંતુ ક્યાંક ને ક્યાંક આ બધાની વચ્ચે જે વિપક્ષનું કામ હોય એ ક્યાંક ને ક્યાંક ધીમું પડતું હોય એવું લાગી રહ્યું છે। વિપક્ષનું કામ છે જનતાનો અવાજ બનવાનું, જનતાનો અવાજ બનીને સત્તાની સામે પડવાનું, જે કામ ન થતા હોય એ દરેક કામ કરવાના। પરંતુ ક્યાંક ને ક્યાંક અત્યારે હાલ આપણા વિપક્ષ છે તે જૂતું ફેંકનાર વ્યક્તિ કોણ છે, ક્યાંનો કાર્યકર્તા છે, તે શું કરે છે, એ દરેક વસ્તુમાં પડી છે। સવાલો ઘણા બધા ઊભા થઈ રહ્યા છે, પરંતુ એક વાત એ જ છે કે ગોપાલ ઇટાલિયા પર જે વ્યક્તિએ જૂતું ફેંક્યું છે તે ખરેખર કઈ પાર્ટીનો કાર્યકર્તા છે, કારણ કે તે વ્યક્તિનો પોલીસ કસ્ટડી બાદ જે એક વિડીયો વાયરલ થયો હતો એની અંદર ફક્ત ને ફક્ત તેઓ એવું જ કહી રહ્યા છે કે તેમને પ્રદીપસિંહ કે જે તે સમયના તેઓ ગૃહમંત્રી હતા જેના ઉપર ગોપાલ ઇટાલિયાએ જૂતું ફેંક્યું હતું એનો બદલો લીધો છે। તે એક સામાજિક કાર્યકર્તા છે, એટલા માટે થઈને તેમના દ્વારા કોઈ પણ પક્ષ કે વિપક્ષની વાત નથી કરવામાં આવી, તે કઈ પાર્ટી સાથે જોડાયેલા છે, કેવી રીતના કામ કરે છે એ વિષયને લઈને કોઈ જ વાતચીત નથી કરવામાં આવતી। તો અત્યારે હાલ આજે બંને પાર્ટીઓ એકબીજા પર આક્ષેપો મૂકી રહી છે, એક બાદ એક ફોટા વાયરલ કરી રહી છે, એના ઉપરથી પણ અત્યારે હાલ ઘણા બધા તર્ક વિતર્ક સર્જાઈ રહ્યા છે અને ઘણા બધા સવાલો ઊભા થઈ રહ્યા છે। જોવાનું રહેશે કે હવે ગોપાલ ઇટાલિયાની આજે સમગ્ર ઘટના સામે આવી છે જૂતું ફેંકવાને લઈને, એ ઘટનાની અંદર કયો વળાંક આવે છે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।